દોસ્તારના ઘરે દીકરીના લગ્ન હોય ને, અને એને ખબર છે કે મારા દોસ્તારની દીકરીના લગ્ન છે, તો વગર માગે રૂપિયા આપી દે ને, એનો ભાઈબંધ કહેવાય કે આલા 50,000 માન્ય પડ્યા, અમે મારે એમને પડ્યા છે, બેંકમાં મૂકવા જા ને કરતા રાખ ને, ભલે ન વપરાય તો કંઈ નહીં, તું મને મહિનો દી પછી દઈ દેજે, પણ મારે હમણાં જરૂર નથી. એને સાચો મિત્ર કહેવાય. મિત્રતાની તો ઘણી ઘણી વાતો છે, આમાં કેવી વાતો કરવી. મિત્ર એડા કીજીએ જેમ કૂવાના કોસ, પછાડો તોય પાણી આપે, એને હૃદય ના આવે રોષ. એવા મિત્ર, ઢાલ સમાન મિત્ર એમ. હા, કે દુઃખમાં આગળ રહીએ અને સુખમાં પાછળ રહીએ. એવા આ બંને કૃષ્ણ સુદામાની જોડી, સંતો આવી કૃષ્ણ સુદામાની જોડી. આ દુનિયાની અંદર એવી કોઈ મિત્રતા કૃષ્ણ સુદામાજી જેવી દ્રષ્ટાંત આપી શકે એવી મિત્રતા નથી થઈ. અને એ જ મિત્ર સાચો. બાકી સ્વાર્થ પણ જરૂર પડે ત્યારે એમ કે હું તારો ભાઈબંધ છું ને, ભીહ પડે તો ભાગી જાય, એને થોડોક ભાઈબંધ કહેવાય. શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, જેને હૃદયની વાતો કહી એવો તો લાખનમાં એક, એવો તો લાખોમાં એક હોય, એને મિત્ર કહેવાય. અને આવી મિત્રતાની વાત છેલ્લે આપણા કવિ કાગ બાપુએ જેમાં સુદામા ચરિત્ર રજૂ કર્યું અને કીધું કે કાંઈ માગ્યું નહીં, સરસ મજાની આવી કરી છે. આ લાઈન મને બહુ ગમે છે. આવો આપણે એક લાઈન લઈને પછી સુદામા ચરિત્રને વિરામ આપીએ. કાગ કે ઘણા દી લીધા, વિદાય લીધી પરે રે, કાગ કે ઘણા વિદાય લીધી વિપરે, અને મોરારી પાસે કાંઈ નવું માગ્યું, ધન ધન એની ધારણાને ધન્યવાદ છે કે એને એક રૂપિયો પણ કાંઈ પણ માગ્યું નહીં, અને ભગવાને એને પરોક્ષ રીતથી ઘણું બધું આપી દીધું. આ બાજુ અહીંયા સુદામાજી ઘરે પહોંચે ને, ત્યાં કોઈ સ્ત્રી છે, સરસ મજાનો સોનાનો થાળ લઈને આવે, એમની આરતી કરે છે, કહે છે કે દેવી દૂરથી ચરણ સ્પર્શ કરે છે, જરા દૂર રહ્યો દેવી, મારાથી તમે દૂર રહ્યો. ત્યારે કહે છે કે નાથ તમે ઊંચું ઉપાડી તો જુઓ, હું કોઈ બીજી દેવી નથી, હું તમારી પત્ની છું, સુશીલા છું. કહે છે અરે આવા બધા સરસ મજાના વસ્ત્ર, સુશીલાજી છે સોનાના તારવાળી સાડી પહેરીને આવ્યા. હા, એવા સરસ મજાના મોટા મોટા મંગલસૂત્ર, એવા હાથની અંદર સરસ મજાના પેલા ચૂડલા, સોનાના બધા દાગીના પહેર્યા. છોકરાઓ તમે જુઓ તો સરસ મજાની ગાડીઓ. આવું ભગવાન ઐશ્વર્ય આપ્યું અને એવો રાજમહેલ બનાવી દીધો. અને સુદામાજી ઘરે આવ્યા, સરસ મજાનું સુદામાજીનું સ્વાગત કર્યું અને કહ્યું કે હે નાથ, આપ દ્વારકા ભગવાનના દર્શન કરવા ગયા ને, જો આ દ્વારકાધીશે આપણે સરસ મજાનો રાજમહેલ બનાવી દીધો. પેલા તો કહે છે કે સુદામાજીને આવીને એમ ચિંતા થઈ કે એક ઝૂંપડું હતું એ કોઈ પાડી નાખ્યું અને અહીં મકાન બનાવી લીધું. એ કવિઓ તર્ક કરે છે, કથાકારો. ત્યારે કહે છે કે નહીં, ભગવાન દ્વારકાધીશ બહુ દયાળુ છે અને આપણે રાજમહેલ બનાવી દીધો. આવી સરસ મજાની મિત્રતાની વાતો એ સુદામાજી કહી. અને સુદામાજીએ કહ્યું કે ભગવાને બહુ સંપત્તિ આપી. સુશીલાજી કે હા, છોકરાઓ કે હા, બહુ સંપત્તિ આપી, હીરા મોતી માણેક એવા દાગીના જવેરાત. તો સુદામાજી કે હજી વધારે પડ્યા છે? તો કે હા. તો એક કામ કરો ને, એ હીરા અને મોતીનું સરસ મજાનું શાક બનાવો ને, અને સોનાને ગાળીને થોડોક એમાં રસ નાખીને એને વઘાર કરીને. સુશીલાજી છોકરા કહે છે કે એવું થોડુંક બને કાંઈ કે હીરા મોતીના શાક રોટલા થાય? તો કે ન થાય ને. તો કે ના, તો હીરા મોતી ભગવાને આપ્યા હોય ને તો એને વિવેકથી વાપરજો, વિવેકથી આનંદ કરજો. ભગવાને દીધું હોય તો ભોગવજો. મને તો ભગવાનનું ભજન કરવા દો. કરોડપતિનો દીકરો હોય તો કંઈ ખાવામાં હીરા મોતી થોડાક ખાય, કંઈ ખાય સૌ બાજરો ને ઘઉં ને બાજરો જ ખવાય. અને ભગવાને આપ્યું હોય તો એનું ક્યારેય અભિમાન ન કરાય. ભગવાનના નામનું સ્મરણ કરીએ, જપ કરીએ. આવી રીતના સુદામાજી કહે છે મને ભગવાનનું જપ કરવા દો.
એ સરસ મજાની મિત્રતાની વાત કૃષ્ણ સુદામાજીની. આવો હવે એક વખત સૂર્યગ્રહણ થયું અને સૂર્યગ્રહણ સમયે કહે છે કૃષ્ણ ભગવાન અને બલદાવજી છે એ બધા ત્યાં એ ગ્રહણની અંદર જાય છે અને એ સમયે માં યશોદા પણ ત્યાં આવે છે. નંદ બાબા યશોદા ગોવાળિયાઓ આવે છે, એને મળે છે, અલગ મલગની વાતો કરે છે. માં તો તરત કૃષ્ણ ભગવાનને જોએ એને ભેટી પડે છે અને કૃષ્ણ ભગવાન એ કહે છે કે એ સમયે માના ખોડાની અંદર બેસે છે કૃષ્ણ ભગવાન અને માં એમને વાલ કરે છે અને રડે છે. માં કહે છે કે કૃષ્ણ તું તો હવે દ્વારકાનો નાથ બની ગયો, રાજાથી રાજ બની ગયો, મને તારી દ્વારકામાં લઈ જા ને. અરે કૃષ્ણ તું બીજું મને કઈ ન કર, સેવા આપતો કઈ નહીં, હું તારી દાસીની જેમ રહીશ, પણ તું મને ત્યાં દ્વારકા લઈ જા. ભગવાન કહે છે માં આ બધી મારી લીલાઓ છે, હજી મારે ઘણી બધી લીલા કરવાની છે. અને એ સમયે કહે છે કે કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય રે. હે કૃષ્ણ 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 કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય છે. કવિઓની કેવી કેવી સુંદર રચના છે, ઘણું બધું છે, પણ હવે આપણી પાસે સમય સંજોગ ઓછા. આ સમયની અંદર કેટલું લેવું હોય, કેટલા ભજનો લેવા, કેવી રચનાઓ છે, કેવા ભજનો છે, એક એકથી ચડિયાતા ભજનો છે, એક એકથી ચડિયાતી કથાઓ છે. ત્યારે એ સમયે માં અને બધા મળે છે, એમને વિદાય આપે છે અને આવી સરસ મજાની કથા કહી અહીં દસમ સ્કંદને વિદાય, દસમ સ્કંદ છે આપણે અહીં પરિપૂર્ણ કરીએ. શ્રી દ્વારિકાધીશ 11મા સ્કંદની કથા ની અંદર કહે છે એવં વ્યવસિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વરઃ તાપ વ્યાજેન વિપ્રાણાં સદકુલેશ્વરકુલં વિભુ બ્રહ્મણ્યાનાં વદન્યાનાં નિત્યં વૃદ્ધોપસેવિનાં વિપ્રસાદ કથમ અભૂ કૃષ્ણનામ કૃષ્ણ કહે છે એક વખત ભગવાન એમને ના પાડી હતી યાદવોને કે તમે બધું કરજો પણ તમે કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ નહીં કરતા. અને એક વખત નદીના કિનારે એ સામ વગેરે યાદવો હતા, એને વારુણી નામની મદિરા પીધી અને મદિરાના મધથી છકેલા યાદવો છે એ પછી કોઈની મર્યાદા નથી રાખતા, મદોન મસ્ત બની ગયા. કારણ કે આ તો પદાર્થ જ એવો છે કે પી લે પછી એને મદ જ ચડે, એનું કામ જ એ છે. ઉન્મત્ત બની ગયા, કોઈની મર્યાદા ન રાખે, એકબીજાની મસ્કરીઓ કરવા માંડ્યા, ન કરવાના, યદુકુળને શોભે નહીં ને એવા બધા કામ કરવા માંડ્યા. ભગવાને કીધું તું તમે બધું કરજો પણ બ્રાહ્મણનો કોઈ અપરાધ નહીં કરતા. હું તમે કદાચ બીજું કાંઈ કરશો ને તો નાના મોટા અપરાધમાંથી હું છોડાવીશ, પણ તમે કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ નહીં કરતા. જો બ્રાહ્મણના દીકરાનો સાપ લાગી ગયો ને તો એને હું પણ મિથ્યા નહીં કરું. બ્રહ્મ વાક્ય જનાર્દન ભગવાને કીધું છે કે મારે પણ એને સત્ય કરવા માટે થઈને અવતારો લેવા પડે છે. ત્યારે યાદવો છે એ સાંભને તૈયાર કરે છે. સાંભ બહુ રૂપાળો હોય છે અને બધા ઋષિઓ બેઠા હોય છે. કહે છે કે એ સમયે અસિત, કણવ, વિશ્વામિત્ર, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ અને સાક્ષાત દુર્વાસા પણ ત્યાં બેઠા હોય છે. આવા ઋષિઓની સભામાં એને સામે જઈ અને સામને સ્ત્રીનો વેશ પહેરાવે અને એની પરીક્ષા કરે છે. કહે છે કે અમારી સાથે આ સ્ત્રી છે, તમે તો બ્રહ્મવેતા ઋષિઓ છો, જો તમે જ્યોતિષ વિદ્યાને અને જાણનારા હોય, તમે બ્રહ્મજ્ઞાની હોય તો તમે કહી દો કે આ સ્ત્રીને ઉદરની અંદર બાળક છે તો દીકરો આવશે કે દીકરી આવશે. કોઈ નહીં, તેની શું કમતી સૂજી અને એની જઈને દુર્વાસાને સીધો પ્રશ્ન કર્યો. દુર્વાસા એવા ક્રોધી અને એ જ સમયે તરત જ દુર્વાસાના મુખમાંથી શબ્દ નીકળી ગયા. કહે છે એવં પ્રલબ્ધા મુનયા તાનુચુકુ
જનિષ્યતિ વો મંદા મુસલમ કુલનાશનમ. કહે છે યાદવો, તમે ઉન્મત્ત બન્યા છો, તમે તમારી મર્યાદાને ભૂલ્યા છો. તમે બ્રાહ્મણોનું, ઋષિઓનું કેમ સન્માન થાય, બ્રાહ્મણો સાથે કેમ વ્યવહાર થાય એ તમે ભૂલી ગયા છો. તમે તમારા મદિરાના મદની અંદર છકી ગયા છો. તમે અમારી પરીક્ષા કરો છો કે આ બાળકને ઉદરની અંદર બાળક છે, સામના પેટે પાટા બાંધ્યા હતા, સ્ત્રીનો વેશ પહેર્યો હતો. તમે અમારી પરીક્ષા કરો છો. આના ઉદરથી નહીં સ્ત્રી જન્મે, નહીં પુરુષ, નહીં બાળક કોઈ જન્મે. આના ઉદરથી એક એવું મુસળ જન્મશે જે તમારા આખા યદુકુળનો સંહાર કરી નાખશે. આવો શ્રાપ દુર્વાસા આદિ ઋષિએ આપ્યો. યાદવો છે એ ખૂબ નિરાશ થયા છે અને ભગવાન પાસે જાય. પણ ભગવાને પણ કીધું હતું કે તમને કીધું હતું કે બધું કાર્ય કરજો, પણ એક આ રહેવા દેજો. ભૂલથી કાંઈ પણ તમારાથી થશે તો અપરાધમાંથી હું તમને મુક્ત કરાવીશ, પણ તમે બ્રાહ્મણનો અપરાધ નહીં કરતા. અને મેં તમને ના પાડી હતી. યાદો એમ ભગવાનના શરણે જાય. ભગવાન કહે છે હવે જે કંઈ કર્મ કર્યું છે આપણું કર્મ ભોગવે જ છૂટકો. અને એ સમયે યાદવો છે એ વારુણી નામની મદિરાનું પાન કરે. પેલી જે નદીના કિનારે, ગોમતી નદીના એ કિનારે ત્યાં વનસ્પતિઓ, એર નામની વનસ્પતિઓ, એલકાના એ પાન હોય ને, એ કહે છે તલવાર જેવા હોય, તલવારની ધાર જેવા. એ લઈ એકબીજાને મારે છે, એકબીજાનો નાશ કરે છે અને એવા ઉન્મત્ત બને છે. ધીમે ધીમે છે એ બધા યાદવો છે અને મૃત્યુ થવા લાગ્યા. કહે છે ચતુપંચા અવશેષિતા. થોડા યાદવો બચ્યા અને યાદવા સ્થળી થઈ છે. આ બાજુ કહે છે ત્યારબાદ નવયોગેશ્વરની સરસ મજાની કથા કહે છે. એ નિમિ રાજાને નવયોગેશ્વરે જ્ઞાન આપ્યું છે. કવીર હરિર અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્રો તદુમિલા નવયોગેશ્વરોએ સરસ મજાની એક ઉપદેશ આપ્યો છે. કહે છે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિયદર્શનમ. કહે છે ભગવાને મનુષ્ય દેહ આપ્યો હોય ને તો કવિ નામના યોગેશ્વર કહે છે તો એનો સદુપયોગ કરવો જોઈએ. મનુષ્યનો દેહ છે એ માણસને એમને મળતો નથી. અરે કેટલા માણસ પુણ્ય કરે ને ત્યારે કેટલી ગતિઓ, કેટલા જીવની યોનિમાં જન્મ લેવો પડે છે અને ત્યારબાદ અંતે માણસને મનુષ્ય જન્મ મળે છે. તો આ મનુષ્ય જન્મને એમને વેડફી ન નાખવો જોઈએ અને એ પણ ક્ષણભંગુર છે. એટલા માટે થઈ દુર્લભ મનુષ્ય દેહથી ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. અને કહે છે કે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોતિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયતિ સમર્પયેત. આ દેહ છે એના દ્વારા જે કાંઈ કર્મ કરીએ એ ભગવાન નારાયણને અર્પણ કરવા જોઈએ. આવા સરસ મજાના જે નિમિ રાજાને નવયોગેશ્વરે સરસ મજાનું કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આદિએ અનેક જ્ઞાન આપ્યું. આવિર્હોત્રએ કહ્યું કે કર્મનો ઉપદેશ આપ્યો છે, કર્મના પ્રકાર બતાવ્યા છે. સકામ કર્મ, નિષ્કામ કર્મ, એવા અનેક પ્રકારના કર્મ બતાવ્યા છે. કોઈ સાધ્ય કર્મ, કોઈ અસાધ્ય કર્મ, સુખ સાધ્ય કર્મ, દુઃસાધ્ય કર્મ, અરિસાધ્ય કર્મ, આવા અનેક પ્રકારના કર્મના ઉપદેશો આપ્યા છે. અને નવયોગેશ્વરો એને સરસ મજાનું જ્ઞાન આપ્યું છે નિમિ રાજાને. અને ત્યારબાદ ભગવાનની પ્રાર્થના કરે છે. કહે છે ધેયમ સદા પરિભવગ્નમભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવિરંચિનુતમ શરણ્યમ પ્રત્યાર્તિહમ પ્રણતપાલવાભિભૂતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ભગવાનની પ્રાર્થના કરી. કહ્યું છે ભગવાન છે એ કયા યુગમાં કેવા જન્મ લે છે. કહે છે કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિરીત્યેષુ કેશવ નાના વર્ણાભિકારો નાનેવ વિધિનોજ્યતે. યુગની અંદર જેમ યુગ બદલે એ પ્રમાણે ભગવાન એ અનેક પ્રકારના એ જન્મ લે છે.
ત્રેતા દ્વાપર વગેરેની અંદર એ ભગવાન અનેક અનેક જન્મ લે અને છેલ્લે કહે છે કે આ કલિયુગની અંદર ભગવાન એ કૃષ્ણ સ્વરૂપે એ ભગવાન જન્મ લે છે અને કૃષ્ણ અવતારની અંદર આ ભગવાન બધી લીલા કરે છે અને કહે છે કે હજી એક ભગવાનનો વિશેષ એ કલિયુગની અંદર આ અવતાર થશે. એ કયો અવતાર થશે? ત્યારે કહે છે કે સંભલપુર ગામની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણ તરીકે એ પ્રગટ થશે. ધીમે ધીમે આગળ વધી જાઓ. માતાજીની બહુ આપણા ઉપર કૃપા છે, ભગવાન ભાગવતજીની કૃપા છે કે અવડા મોટા ગ્રાઉન્ડની અંદર પણ આપણે બેસવા માટે બધાને કહેવું પડે છે, તો એ આપણા ઉપર ભગવાનની કૃપા. અને ધીમે ધીમે આગળ આવી જાઓ, કોઈને બીજાને ડિસ્ટર્બ પણ ન થાય, તકલીફ પણ ન થાય. આપણી કથા છે એની અંદર પણ બહુ વિક્ષેપ ન થાય. ને આગળ આવવા માટે થઈ અને કાંઈ બોલવું ન પડે, હે આગળ વધવા માટે બોલવું ન પડે. મૂંગે મૂંગે ધીમે ધીમે આગળ આવી જાઓ. એમ કહે છે કે યાદવોએ આ પ્રકારનું કર્મ કર્યું એટલે એને કર્મ યાદવને અને ભગવાનને પણ કર્મનું ફળ છે એ ભોગવવું પડ્યું છે. છેલ્લે અંતિમ પ્રાર્થના કરી છે, કહે છે નતાસ્મતે નાથ પદારવિંદમ બુદ્ધિન્દ્રિય પ્રાણ મનોવચો વે યાચિંચયેતર હૃદિ ભાવયુક્તે મુમુક્ષુ કર્મમયોરુપાસાત. સરસ મજાની અનેક અનેક પ્રકારની પ્રાર્થના કરી છે. અને યદુએ અવધૂતને પૂછ્યું છે કે આટલા સુખીને પ્રસન્ન કર્મ કર્યા છો તો આ આપે 24 ગુરુ કર્યા છે. ત્યારે એ 24 ગુરુની વાત કરે છે કે મારા અનેક અનેક ગુરુ છે. યદુ રાજા અવધૂતને પૂછે છે, કહે છે કે સંતિ મે ગુરુઓ રાજન બહુ બુદ્ધ્યાનુપાશ્રિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તોતામિહતાક્ષુ. કહે છે પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્રી, કપોત, અજગર, સિંધુ, પતંગ, મધુકૃત, ગજ, મધુહા, હરી, મીન, પિંગલા નામની વેશ્યા, કુકુર, અર્ક, અર્ભક એટલે કુમારો, સરસિત પેલો બાણ બનાવનાર, પારાધી, સર્પ, આવા અનેક મારા ગુરુઓ છે. કહે છે બધા પાસેથી મેં કંઈક કંઈક શીખ્યું છે, બધા પાસેથી મેં કંઈક કંઈક કલા અને મેં વિદ્યા મેળવી છે. તો વ્યક્તિએ જે વ્યક્તિ પાસેથી કાંઈ પણ શીખવા મળે એમાંથી કાંઈ ગુણ લેવો. જેની પાસે જેમાં ગુરુતા હોય એની પાસેથી તો આપણે વિદ્યા ભણીએ, પણ કોઈ સામાન્ય નાના બાળક પાસેથી પણ કાંઈ શીખવા મળે ને તો કહે છે સંસ્કૃતની અંદર કીધું છે કે બાલાત અપી સુભાષિતમ ગ્રાહ્યમ. સારી ભાષા બાળકને પણ લેવી, સારું બોલતો હોય તો. આવા અનેક અનેક પ્રકારના કહ્યા છે કે માછલીને જોઈ અને કીધું કે કોઈ દી ક્યારેય વ્યક્તિએ સ્વાદમાં ન ફસાવું. માછલી સ્વાદમાં ફસાય અને પેલો પારાધી છે એને ઓલી આટાની ગોળી નાખે, લોટની ગોળી નાખે અને એના મુખની અંદર પેલા જે આકડિયા આવી જાય અને માછલીમાં ફસાઈ જાય અને મૃત્યુ પામે છે. ત્યારબાદ કહ્યું છે કે પેલો ઈયળ ભમરી છે, ઈયળને ઉપાડી આવે અને જેવી રીતના લઈ અને આવે એના પેલા સ્થાનની અંદર રાખી દે અને ઈયળ છે એ ભમરીનું સ્મરણ કર્યા રાખે. એમ થાય કે હમણાં ભમરી આવશે, મને ડંખ મારશે. એમાંથી ઈયળમાંથી એ ભમરી બની જાય. એવી રીતના આપણે ભગવાનનું રોજ સ્મરણ કરવું જોઈએ. આપણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આપણે એ નરમાંથી નારાયણ બની શકીએ છીએ. કારણ કે પશુ કી હોત પનહિયા નરકા કછું નહીં હોય, જો નર કરણી કરે તો નર સે નારાયણ હોય. મનુષ્ય જો સાચી કરણી કરે તો આ નરમાંથી નારાયણ પણ બની શકાય છે. એવી આ શક્તિ ભગવાને આ શરીરની અંદર આપી છે. અને કહે છે કે પવન મારો ગુરુ છે, એ પવન છે એ સુગંધ ઉપરથી એ પ્રસરે અને દુર્ગંધ ઉપરથી પ્રસરે, પણ કોઈને રાખતો નથી. એ સમય આવે જ્યારે છોડવાની વાત આવે ત્યારે બધું છોડતું જાઉં. કહે છે આગળ અનેક અનેક ગુરુ બતાવ્યા છે. મીન, પછી હરણ કીધું છે, હરણ મારો ગુરુ છે. એમાંથી મેં ગુણ લીધો કે હરણ છે ને સંગીત બહુ ગમે. એટલે પેલા શિકારી હોય ને શું કરે, એ વનની અંદર જાય અને વનની અંદર જઈને બીન વગાડે. એવી બીન વગાડે અને બીનનું સંગીત સાંભળવામાં
પેલો હરણ છે એ કાન ઊંચા કરી અને સાંભળે અને એવું સરસ સંગીત વગાડે કે એ સંગીત સાંભળતા સાંભળતા આપણે જેમ સારું સંગીતકાર સારા રાગ વગાડતા હોય તો સાંભળતા સાંભળતા આપણે આમ તલ્લીન થઈ જાય ને, આપણે આમ આંખું વીંચી જાય, એમ હરણ છે મંત્રમુગ્ધ બની જાય, આંખું વીંચી જાય. જ્યાં આંખું વીંચી જાય ત્યાં બીજો શિકારી હોય અને સીધું બાણ મારે અને એના પ્રાણ હરી લે. એટલે એટલું શ્રવણેન્દ્રિયના સ્વાદમાં પણ પડવું નહીં કે વ્યક્તિને એના માટે પ્રાણઘાતક બને. અનેક કીધું છે, જીભના સ્વાદમાં વ્યક્તિ એટલું બધું ફસાવું નહીં. હરણના દાખલા દીધા, માછલીના દાખલા દીધા, આવા અનેક પ્રકારના કીધું. અનેક પ્રકારના મારા ગુરુ છે. પિંગલા નામની વેશ્યા છે, એ પણ મારી ગુરુ છે. એ આખો દિવસ એના ગ્રાહકની રાહ જોવે, છેલ્લે સુધીના કોઈ ગ્રાહક ના આવે. કોઈને કહે છે તું જેવી રીતના આ તારા ગ્રાહકની તું રાહ જોઈને બેઠી છો ને, એટલી આતુરતાથી તું કદાચ ભગવાનની રાહ જોઈને બેસ ને, ભગવાનનું નામ લેને તો તારો ઉદ્ધાર થઈ જાય, તો તારું કલ્યાણ થઈ જાય. અને એનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે. એવા દાખલા છે. કહે છે પાયીન કે ગતિ પતિત પાવન રામ સુની સુતમના. પાયીન કે ગતિ પતિત પાવન રામ સુન સતમના. માત્ર ગણિકા નહીં, અરે અજામેલ જિંદગીભર પાપ કર્યું, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. વ્યાજ હમણાં થોડી વાર કથા આવે, પેલા ફારાજીએ ભગવાને બાણ માર્યું, એનો ઉદ્ધાર કર્યો. અજામેલનો ઉદ્ધાર કર્યો. અરે ગીધ આમિષ ભોગી માંસ ખાનારું પક્ષી, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. ગજ ક્યાં ભણ્યો તો? ભગવાનનું નામ લેવામાં કોઈ વિદ્યા ભણવાની જરૂર નથી. કહે છે સુદામાજી પાસે ક્યાં ધન હતું? કિમને સુદામનો ધનમ, કિમતે સુદામનો ધનમ. વ્યાધસ્ય આચરણો ધ્રુવસ્ય ચવયો. વ્યાધનું આચરણ ક્યાં સારું હતું? ભગવાનને બાણ માર્યું તોય એનું કલ્યાણ કર્યું, એને તાળી દીધો. અને ધ્રુવસ્ય ચવયો, ધ્રુવજીની ક્યાં ઉંમર હતી? નાના હતા. અને ઓલો હાથીઓ બધું ક્યાં વિદ્વાન હતો? વિદ્યા ગજેન્દ્ર શકા કા કાયા રૂપ કમનીયમ અધિકમ. કુબ્જાની એવી બધી શું સુંદર કાયા હતી, ભગવાન એનો સ્વીકાર કર્યો, એમનો ઉદ્ધાર કર્યો. એવી ક્યાંની સુંદર કાયા હતી, છતાંય ભગવાન ઉદ્ધાર કર્યો. અને કિમને સુદામનો ધનમ, સુદામા પાસે ક્યાં ધન હતું, છતાંય એને મિત્ર તરીકે અપનાવ્યો, ધનવાન બનાવ્યો. અને એની કીર્તિ હજી પણ આપણે ગાઈએ છીએ. ભક્તિ આતુષ્યતિ કેવલમ નચ ગુણે ભક્તિ પ્રિયો માધવ. ભગવાન છે ને એ મનુષ્યની ભક્તિ ઉપર તુષ્ટ થઈ જાય, મનુષ્યની ભક્તિ ઉપર રાજી થઈ જાય. એ આ બધું વિદ્યા, ગુણ, રૂપ, ધન, સંપત્તિ. અને કંસને મારી જરા પેલા ઉગ્રસેનને રાજ આપ્યું. કિમ પુરુષમ, ઉગ્રસેનનું શું પુરુષાર્થ હતું? કાંઈ નહોતું ને, છતાં આખું રાજ્ય આપી દીધું મથુરાનું. એટલે ભગવાનને એક ભક્તિ જ ગમે છે. ભક્તિ પ્રિયો માધવ કહે છે આવા ભગવાન. અને એ ભગવાનને જ્યારે જવાનો સમય થયો, જ્યારે અંતિમ સમય આવ્યો છે, કહે છે કે ભગવાને વનની અંદર દ્વારકા નગરીને છોડી બાજુમાં જ્યાં વન હોય છે એ દ્વારકા વનની અંદર ભગવાન ત્યાં જાય છે. અને પેલા એમની સાથે દારૂખાનો સારથી છે, એ પણ આજે સાથે નથી, એ પણ દ્વારકા નગરીમાં છે. થોડા ઘણા યાદવો બેઠા છે. ભગવાન કહે છે કે દારૂકને ત્યાં જાઉં છું,
ભગવાન દૂર જાય છે. દારૂક તો પેલા દ્વારકાની અંદર હોય છે. ભગવાન જંગલની અંદર જાય, જંગલની અંદર જાય છે. ત્યાં પેલો પારધી છે જે શિકારી છે, એને વિચાર આવે છે કે અહીં કોઈ હરણું બેઠું છે સરસ મજાનું. ભગવાન પગ ઉપર પગ ચડાવી અને આમ બેઠા છે, પગ ઉપર પગ રાખીને. એ સમયે પેલા પારધીને વિચાર આવે છે કે આ હરણું છે, સરસ મજાનું હરણું છે, અને એનો શિકાર કરું. અને આમ બાણ ચડાવે અને નિશાન લઈ, તીર લઈ અને જ્યાં મારે છે તો છનન કરતું બાણ છે ભગવાનના ચરણની અંદર લાગે છે. એનું શરીર ભગવાનનું કપાળ, શરીર વિંધાય છે. અને આ જ સમયે પારધીને ખબર પડે છે, અરે આ તો કોઈ હરણું નથી, આ તો સાક્ષાત દ્વારકાધીશ છે. પારધી તો દોડીને આવે છે, એના ચરણમાં પડી જાય છે, ભગવાન પાસે માફી માંગે છે. કહે છે કે પારધી તું ચિંતા ન કર, તારો કોઈ વાંક નથી. જરા તું ઉપાધિ કરમાં. જરા નામનો પારધી છે, બાણ મારે છે. આ તો પૂર્વ જન્મનું કર્મ છે, આ જન્મનું નથી. કહે છે કે ગયા જન્મની અંદર, રામા અવતારની અંદર તું વાલી હતો અને મેં તને સંતાઈને બાણ માર્યું હતું. આ એ જન્મનું ફળ છે. તું ચિંતા કરમાં. જેને બાણ માર્યું ને એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. કહેવાય છે કે કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. એ પ્રાચી કેળા પીપળે કૃષ્ણ હતા ભગવાન. પ્રાચીના પીપળે એ સમયે કદાચ ભલે કૃષ્ણ ભગવાન હોય, પણ તો પણ એને સાબિત કરીને બતાવ્યું કર્મનું ફળ છે, બધાને ભોગવવું પડે છે. વિદ્વાનો કહે છે કે ભગવાન આપણે સંકેત કરે છે, ભગવાનને થોડા કર્મના ફળ ભોગવવા પડે. પણ આ તો આપણે સમજાવે છે કે ધ્યાન રાખજો, જો ખરાબ કર્મ કરશો ને તો આવી દશા થશે. નહીતર ભગવાનને કર્મ ફળ લાગુ જ ન પડે તો થોડાય ભગવાન કહેવાય. પણ મને તમને ઉદાહરણ આપે, દ્રષ્ટાંતથી બતાવે છે, પોતાનું જીવન ચરિત્ર જીવીને બતાવે છે કે જીવનની અંદર આવું કરાય ને આવું ન કરાય. એ સમયે જ્યારે ઉદ્ધવજીને ખબર પડે છે, ઉદ્ધવજી ત્યાં દોડીને આવે છે, અરે પ્રભુ આ દશા આપણી કોને કરી? હસતા મુખે ભગવાન એમની સાથે ઉદ્ધવજીને જ્ઞાન આપે છે, અનેક અનેક પ્રકારની વાતો કરે છે, જ્ઞાનની વાતો કરે છે. અને કહે છે ઉદ્ધવજી હવે મારે જવાનો સમય થઈ ગયો. ઉદ્ધવજી કહે છે અરે પ્રભુ આપ જો ચાલ્યા જશો તો આ પૃથ્વી ઉપર ધર્મ નહીં બચે, અને આપ ચાલ્યા જશો તો અમે કોની સેવા કરશું, અમે કોની પૂજા કરશું, અમે કોનું સ્મરણ કરશું? ત્યારે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. તમે મારું વાંગમય સ્વરૂપ, આ વાણીમય સ્વરૂપ છે, શ્રીમદ ભાગવત છે, એ ભાગવતની કથા છે. એ ભાગવતની કથાનું વાંચન કરજો, ભાગવતની કથાનું તમે સ્મરણ કરજો, તમે મારા નામનું સંકીર્તન કરજો. જ્યાં ભાગવતની કથા થતી હશે, જ્યાં ભાગવત ગ્રંથનું વાંચન થતું હશે, અરે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, જ્યાં ભાગવતજીનો એક પણ શ્લોક બોલાતો હશે, એક એનું ચરણ બોલાતું હશે, શ્લોકનું એક પાદ બોલાતું હશે, ત્યાં હું પ્રત્યક્ષ મારી હાજરી હશે. સાચા દિલથી મારું સ્મરણ કરશે ને એ જગ્યાએ જ્યાં ભાગવતજીની પૂજા થશે ત્યાં હું હાજર રહીશ. અને ત્યાં મારું સત્ય સ્વરૂપ છે બિરાજમાન હશે. ભગવાને બધું તે જ છે એ ભાગવતજીની અંદર પધરાવી ઉદ્ધવજીને આપ્યું છે. કહ્યું છે તમે આ ભાગવત ધર્મનો પ્રચાર કરજો. ઉદ્ધવજીને ત્યાંથી વિદાય આપે છે. થોડી વાર થાય એની સાથે રહેવારો દારૂક નામનો એનો સારથી છે, એ ભગવાનને ગોતતો વનની અંદર આવે છે. અને જ્યાં વનની અંદર આવે જોવે છે આજુબાજુમાં ભગવાન દેખાતા નથી, પણ એની સાથે રહેવારો છે, કાયમ માટે તેને સમજી જાય છે. આગળ ચાલે ત્યાં થોડી તુલસીની ગંધ આવે, તુલસીની સુગંધથી દારૂકને ખબર પડી જાય કે જ્યાં તુલસી હોય ને ત્યાં જ ઠાકોરજી હોય. એ બાજુ દોડી દારૂક જાય છે. દારૂક ભગવાનના દર્શન કરે છે. દારૂક પણ ખૂબ વિલાપ કરે છે. દારૂકને ચિંતા થવા લાગે છે અને કહે છે પ્રભુ આ પૃથ્વી પરથી ચાલ્યા જશો તો આ પૃથ્વીને શું થશે? મને ભેગા લઈ જાઓ. હે પ્રભુ હું તમારા વગર નહીં રહી શકું. ભગવાન કહે છે દારૂકને અરે દારૂક આ દુનિયાની અંદર કોઈ ભેગું આવ્યું નથી, કોઈ ભેગું જઈ ન શકે. ઉદ્ધવજી દારૂકને બંનેને કહ્યું અમે સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું કે મારી આ ભાગવત રૂપી જે મૂર્તિ છે એની તમે સેવા કરજો. દારૂકને કહ્યું દારૂક તું દ્વારકાની અંદર સમાચાર દઈ દે, સમયસર જે યાદવો બચ્યા છે એ દ્વારકા નગરીને છોડી અને બીજે ચાલ્યા જાય. આજથી 7મે દિવસે છે દ્વારકા નગરી ડૂબી જશે અને તારો રથ છે જેને દૂર લઈ જા.
મારા રથથી તું દૂર રહી જા. થોડી વારમાં રથ પણ છે એ ભસ્મીભૂત થઈ જશે. દારૂક છે દ્વારકાની અંદર આવે છે, સમાચાર દે છે, યાદવોને સમાચાર આપે છે. યાદવો દ્વારકા છોડીને જાય છે. 7ને દિવસે એ દ્વારકા પણ ડૂબી જાય છે. અને ધીમે ધીમે ભગવાન છે એ પોતાનો દેહ છે ધીમે ધીમે છોડે છે. અને એ સમયે દેવતાઓ આવે છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે. અને પુષ્પવૃષ્ટિ કરી એ સમયે ભગવાન શ્રી દ્વારકાધીશ છે પોતાનો દેહ છોડે છે. કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આવી એ અવધૂતની કથા કહી અને ભગવાન દ્વારકાધીશની કથા કહી ત્યારે કહે છે ભગવાને એમને ઉદ્ધવજીને પહેલાથી જ બધું અનેક પ્રકારનું વિભૂતિ યોગનું એ બધું એ જ્ઞાન તો આપી દીધું હતું. અને અનેક પ્રકારની મૂર્તિઓની ચર્ચા છે, અનેક પ્રકારના યોગની ચર્ચા છે, જ્ઞાન એ ભગવાન કરીને સ્વધામ ગયા. અને ત્યારબાદ કહે છે સ્વધામાનુગતે કૃષ્ણે યદુ વંશ વિભૂષણો તસ્ય વંશો ભવેત પૃથિવ્યામ મેકતાદસ્વમે. કહે છે ભગવાન સ્વધામ ગયા અને જ્યાં ભગવાન સ્વધામ ગયા એ સમય બાદ કલિયુગનો અવતાર આવ્યો. અને કહે છે કે એવો કલિયુગ, ઘોર કલિયુગ આવ્યો જે કલિયુગની અંદર એનું આપણે માત્ર વર્ણન સાંભળીએ તોય આપણે દુઃખ થવા લાગે. કલિનો પ્રભાવ વધવા લાગ્યો છે. જ્યાં ઘરની અંદર સ્ત્રીઓના રાજ્ય ચાલવા માંડ્યા છે. અને કહે છે કે જ્યારે બહુ કલિયુગ આવશે ને ત્યારે માણસના આયુષ્ય ઘટશે. માણસના આયુષ્ય છે અત્યારે જેમ નાના પશુ હોય છે એ બિલાડા, બકરા એવડા પશુ જેવા માણસના શરીર થશે. અને એ વૃક્ષો છે એની પણ જે એની લંબાઈ છે એકદમ ઘટશે. સ્ત્રીઓ છે એ પોતાના ચરિત્રને વેચનારી થશે. બ્રાહ્મણો છે એ વિદ્યાને વેચશે. અને એવો ઘોર કળિયુગ આવશે કે અત્યારે જેમ સોના માટે થઈ, સંપત્તિ માટે થઈ અને માણસો એકબીજાને મારી નાખે છે એમ એવો કળિયુગ આવશે કે ત્યારે માણસો અન્ન માટે થઈ અને જટાજૂટી કરશે, એકબીજાને મારી નાખશે. સંન્યાસીઓ છે મોટા મોટા આશ્રમ બનાવશે, પણ આશ્રમની અંદર જાણે વેપાર કરતા હોય ને એ ધંધા કરતા હોય એવા રાજમહેલ જેવા આશ્રમો હશે. બ્રાહ્મણો છે વેદને વેચનારા થશે. અને કહ્યું છે કે સંન્યાસી છે માત્ર પોતાના વસ્ત્રથી જ ઓળખાશે. બ્રાહ્મણ છે એનામાં કોઈ ધીમે ધીમે વિદ્યા ઘટતી જશે, એ માત્ર એના કર્મથી ભ્રષ્ટ થશે, માત્ર જનોયથી ઓળખાશે કે આ બ્રાહ્મણ છે. ક્ષત્રિયના દીકરા છે એમાંથી ક્ષાત્ર તેજ વયું જશે, વૈશ્યના દીકરાઓમાંથી વૈશ્યત્વ વયું જશે અને શુદ્રના દીકરાઓમાંથી શુદ્રત્વ જતું રહેશે. પછી વર્ણના ભેદ નહીં રહે, એમ ઓળખાશે નહીં કોણ બ્રાહ્મણ છે, કોણ ક્ષત્રિય છે, કોણ વૈશ્ય છે, કોણ શુદ્ર છે. આવા અનેક પ્રકારના કલિયુગની વાતો કરી છે. અને જ્યારે ઘોર કલિયુગ આવશે ત્યારે સંભલપુર ગામની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન એ કલ્કી નારાયણ તકે એ અવતાર રહેશે, જે કૃષ્ણ શરીરને ધારણ કરશે અને કાળા વસ્ત્રને ધારણ કરશે. આવા કલ્કી નારાયણ છે એ આ યુગની અંદર અવતાર લેશે. અને અનેક પ્રકારની કથાઓ કહી છે. અને આવી કલિયુગની કથા કહી. કલિયુગની અંદર તો અનેક પ્રકારના આપણે અત્યારે જ જોઈએ છીએ. પહેલાના જમાનામાં ક્યાં કોઈ વસ્તુ વેચાતી? મને સાંભળે છે, હું જે ગામડાની અંદર મોટો થયો ને ત્યાં કોઈ દિવસ છાશ વેચાતી મેં જોઈ નથી. એ અમુક વર્ષ પછી આ ડેરીઓ બની ને પછી આ છાશની દૂધની થેલીઓ આવી. નકર જે ગરીબ માણસ હોય, નાના માણસની દીકરીઓ કોઈ હોય, જે દૂધાણાવાળા હોય ને એને ઘરે જાય, છાણ વાસિંદા કરી દઈએ અને છાશની કેટલી ભરી દઈએ કે બેન ઘટે તો હજી બીજી લઈ જાજે. અને જે વાડીની અંદર બધી વસ્તુ થતી હોય તો એની અંદર એમ કે પેલા શાકભાજી હોય, ભાજીપાલા છે ક્યારે વેચાતા ને એકબીજાને આપી દેતા. એ સમય ઓલા કંટોળા આવે તો કંટોળાનું શાક કરું તો તમે લઈ જાઓ ને, આના થોડાક રૂપિયા હોય, ભાજીપાલાના રૂપિયા હોય, આ થોડુંક વેચાય કંઈ વેચાતું નહીં. પણ હવે કીધું કે રાંધેલા અન્ન વેચાશે. આવો બધો યુગ આવ્યો. છેલ્લી વાત એક કરી અને અત્યારની આ કથાને પછી આપણે વિરામ આપીએ. કહે છે એક વખત આવા યુગની અંદર કલિયુગની ચર્ચા થતી હતી ત્યારે પાંડવોએ પૂછ્યું ભગવાનને કે હે પ્રભુ,
જ્યારે એવો ઘોર કળિયુગ આવ્યો તો આમાંથી કેમ બચવું? અને ભગવાન કહે છે કે તમે એક કામ કરો, તમે બધા આજે જુદી જુદી દિશામાં જાઓ અને દિશાની અંદર કાંઈ તમને નવું દેખાય ને તો તમે મને કહેજો. એટલે બધા જુદી જુદી દિશાની અંદર જાય છે. એમાં યુધિષ્ઠિર મહારાજ જાય છે, સાંજે પાછા આવે છે. એક દિશામાં ભીમ જાય, અર્જુન જાય, નકુલ જાય અને સહદેવ જાય છે. એ પાંચે પાંચ જુદી જુદી દિશાઓની અંદર નીકળે છે. ભીમ પેલા યુધિષ્ઠિર મહારાજ છે, સાંજે આવીને કહે છે કે પ્રભુ, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. યુધિષ્ઠિરને 2 સૂંઢવાળો હાથી જોવા મળે છે. એને આ યુગની અંદર નવાઈ લાગી છે કે આવો યુગ આવી ગયો પ્રભુ. ભીમને પૂછે છે, ભીમ કહે છે મેં એક પક્ષી જોયું, પણ એ પક્ષી છે ને એ પોતાની પાંખો જ્યારે ફફડાવે ને ત્યારે વેદ અને પુરાણોનો શ્લોક સંભળાય, વેદની રૂચાઓ સંભળાતી હતી. જ્યારે પાંખો ફફડાવે ને ત્યારે એ સરસ મજાની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ અર્જુન કહે છે કે પ્રભુ, મેં તો આ દુનિયાની અંદર એક એવી નવાઈ જોઈ કે એક ગાય છે એના વાછરડાને ચાટતી હતી. અને એટલો વાલ કરે કે એને એટલી ચાટે એ વાછરડું પછી ઊભું ન રહી શકે, પડી જાય. થોડી વાર થાય, વાછરડું એને શિંગડા મારીને ગાય પાછી બેઠી કરે. અને જ્યારે વાછરડું પાછું બેઠું થાય ને ત્યારે ફરીથી એને એવો વાલ કરે, ચાટવા માંડે અને વાછરડું પાછું મૂર્છિત થઈ જાય. આવું મેં જોયું. અને ત્યારબાદ નકુલ કહે છે કે પ્રભુ, મેં 7 કૂવા જોયા. એક જ ગામની અંદર 7 કૂવા જોયા. 7 કૂવામાં 6 કૂવામાં પાણી હતું, 1 કૂવામાં પાણી ન જોયું પ્રભુ મેં. અને ત્યારબાદ સહદેવને પૂછે છે. સહદેવ કહે છે કે મેં એક મોટો પર્વત જોયો. પર્વતની ઉપરથી મોટી એક શિલા પડતી આવતી હતી, દળતી આવતી હતી. આમ ડુંગરની અંદર ગોળ પથ્થર દળતો આવતો હતો, ખૂબ દળતો આવતો હતો. પણ એ કોઈ રોકવા જતા હતા, કોઈનાથી રોકાય એમ નહોતો. અને એ સમયે માત્ર એક નાનકડું તણખલું આવ્યું ને, એ તણખલાના હિસાબે ડુંગરનો પથ્થર રોકાઈ ગયો. કહે છે પ્રભુ, આ અમને કાંઈ સમજાયું નહીં, આ શું છે? ત્યારે કહે છે એ જ આ સંસારની માયા છે, એ જ આ કલિયુગની માયા છે. પાંડવોને કહે છે ભગવાન કે આવો હું તમને એના અર્થ કહું. કહે છે સૌથી પહેલા યુધિષ્ઠિરે કીધું હતું કે 2 મુખવાળો હાથી, 2 સૂંઢવાળો હાથી છે. તો કહે છે 2 સૂંઢવાળો હાથી કોણ છે? તો કહે છે કે મોટા મોટા અધિકારી છે. આ દુનિયાની અંદર મોટા મોટા અધિકારી એ સરકાર પાસેથી પગાર લેશે. ટેબલ ઉપરથી એ લેશે ને ટેબલ નીચેથી એ લેશે. આ 2 સૂંઢવાળા હાથી કીધા છે કલિયુગની અંદર. ત્યારબાદ કીધું છે કે ભીમે કીધું હે પ્રભુ, મેં ઓલું પક્ષી છે એ પાંખ પટપટાવતું હતું ત્યારે અંદર વેદની રૂચાઓ નીકળતી હતી, એ પુરાણના મંત્ર નીકળતા હતા અને એના મુખની અંદર માંસનો લોચો હતો. તો પ્રભુ આ શું છે? આવું બને ક્યારે? ત્યારે ભગવાન કહે છે કે કલિયુગની અંદર માણસ છે ને એ જ્ઞાની તો બનશે, એની પાસે બધી પ્રકારની કલાઓ હશે, વિદ્યાઓ હશે, પણ એટલા રૂપિયા આપો તો જ કામ કરી દઉં. હું પેમેન્ટ વગર પ્રોગ્રામ કરવા ન જાઉં. કલા વેચનારા બનશે, કલાવંત નહીં બને. વિદ્યાને વેચનારા બનશે, વિદ્યાવાન નહીં બને. આપણે આપણી વાત કરીએ, સૌની વાત સમજવાની. જો પોતે પોતાની વિદ્યાને વેચનારો હોય તો એ આના સમાન ને, જ્યાં માણસનો લોચો મળે, લાભ મળે ત્યાં જ જાય. ગરીબ માણસનું કામ ન કરે. એટલા રૂપિયા આપો તો જ હું કામ કરું, નહીતર જવાબે ન દે, તમારો ફોને ન ઉપાડે. આ કલિયુગનો મનુષ્ય. ત્યારબાદ કીધું છે અર્જુનજીએ કીધું કે પ્રભુ, મેં ઓલા વાછરડાને ચાટતા જોયું, એનું મને કંઈ સમજાણું જવાબ. ત્યારે કહે છે એ વાછરડું છે ને એ બાળક અને ઓલી ગાય છે ને એ બાળકના માતા પિતા. કલિયુગમાં એ બાળકના માતા પિતાને એટલું વાલ કરશે, એટલું ચાટશે કે બાળક છે ને એની મરજીથી એના પગ ઉપર ઊભોય નહીં રહે. જ્યારે મોટો થશે ને ત્યારે કેમ કમાવું, કેમ વ્યવહાર કરવો. દીકરો માગે 2000 રૂપિયા, આલો મારો દીકરો 10,000 રૂપિયા, તારા બાપાને કહેતો નહીં, હું તને 5000 વધારે દઉં, 2000 વધારે દઉં. એ એની માં ગાય અથવા પિતા એને કે હજી દીકરો નાનો છો. એ નાનો પછી મુનિયો જ રહીએ, નાનો કોઈ મોટો થાય જ નહીં. માવતર એટલો વાલ ન કરવો સંતાનોને કે પછી કંઈ કામ ન કરી શકે અને મોટા થાય તો એ જિંદગીની અંદર મૂંઝાઈને મરી જાય, એને છેલ્લે ગરા ટૂંપા ખાવા પડે. એટલો બધો વાલ ન કરવો હોય. આપણે તો નાનપણ કેવા બધાય નાનપણની અંદર મોટા થયા, કાંઈ ફરિયાદ પડી જાય તોય કહેવાય નહીં. લાગ્યું હોય પગમાં તો આમ પેન્ટ નીચું કરી નાખીએ, જો ખબર પડી જાય તો મારે, અને મારે તો રડાય નહીં. પાછું રડીએ તો પાછું એને છાના રાખવા માટે પાછું ડબલ મારે.
હવે એ સમય વયો ગયો, એટલે એટલો બધો વાલ પણ ન કરવો સંતાનોને. ત્યારબાદ કહ્યું, નકુલે કીધું, પ્રભુ મેં ઓલા 7 કુવા જોયા, આ 7 કુવાની અંદર 6 કુવાની અંદર પાણી હતું ને એકમાં નહોતું, તો એ મને કાંઈ સમજાયું નહીં. ત્યારે ભગવાન કહે છે કે નકુલ, એ 7 કુવા છે ને, એ 6 કુવા છે, એ 6 કુવા છે, એ ખોટું બોલનારા છે, અસત્ય બોલનારા છે, અને એક જ કુવાની અંદર પાણી હતું કે જેમાં સત્યતા હતી. નહીતર એક જ જમીન ઉપર તમે આમ ખાડા ગારો કે કુવા ગારો તો બધી જગ્યાએ સરખું પાણી નીકળવું જોઈએ ને. ફેર હોય તો થોડો ઘણો ફેર હોય, હા, લીટર 2 લીટર 5-10 લીટરનો, પણ એટલો બધો થોડો ફેર પડે કે પાણી આવે જ નહીં. ત્યારે કહ્યું છે કે જે વ્યક્તિ એ સત્કર્મ રૂપ પાણી હતું, અને જે સત્કર્મ કરશે એને ત્યાં પુણ્યરૂપી પાણી રહેશે, એના કોપમાં પુણ્યરૂપી પાણી આવશે. અને છેલ્લે સહદેવ કહે છે કે ઓલા પર્વત ઉપરથી પથ્થર પડતો હતો, હે પ્રભુ પથ્થર મેં પડતો જોયો, કોઈનાથી રોકાય એમ નહોતો, એટલો ગતિથી જતો હતો, અને નાનું એવું તણખલું છે એનાથી પથ્થર અટકાઈ ગયો. તો હે પ્રભુ એ શું છે? ત્યારે કહે છે કે પથ્થર હતો ને એ અધર્મરૂપી કર્મનો પથ્થર હતો. વ્યક્તિ જ્યારે પાપ કરે, જ્યારે અધર્મ કરે છે, ત્યારે પોતાને ખબર નથી હોતી, હિંસા કરે, પાપ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. વ્યક્તિ જોવે નહીં હું કેનું સંતાન છું, હું કેનો દીકરો છું, મારા શરીરની અંદર કેનું લોહી છે, મારે આવું ન ખવાય, મારે આવું ન પીવાય, એ બધું ભૂલી જાય છે. અને ત્યારે એની ગતિને કોઈ રોકી નથી શકતું, કારણ કે જ્યારે એ ખાતો પીતો હોય, એવું જ્યારે સેવન કરતો હોય, ત્યારે ઉન્મત્ત બન્યો હોય, એને વિચાર આવે જ નહીં, સારો વિચાર આવતો હોય તો નષ્ટ થઈ જાય. એટલે અધર્મ કરતો હોય તો અધર્મથી એને કોઈ રોકી ન શકે. એને રોકી શકે તો એનું સત્કર્મ રૂપી પાપ છે, એ પેલું તલખનું છે, સત્કર્મ રૂપી છે. એ કયું તો કે આ ભાગવત રૂપી સત્કર્મ છે. જે આવા સરસ મજાના જેમના પિતૃઓને તારવા માટે થઈ, જે પોતાના આત્મકલ્યાણ માટે, અને આવા સરસ મજાના જ્યાં દેવાલયો બનતા હોય એના હિત માટે થઈ, અને જે ભાગવતની કથા કરે, જે ભાગવતની કથા સાંભળે, ભગવાન કે ઉસત્કર્મ જે કરે ને, એ પુણ્ય કરે ને, એ ગમે એવા કદાચ એના ઉપર પથ્થરો દોડીને આવતા હોય ને તો ભગવાન કે હું એની રક્ષા કરું છું. એ સત્કર્મ રૂપી જે તણખલું છે, એ તણખલાથી જ ધર્મ બચે છે. આવી સરસ મજાની વાત કરી, અને અંતે હવે કહે છે કે સુદેવજી મહારાજ છે રાજાને કહે છે કે પરીક્ષિત, હવે તારે શું સાંભળવું છે, બોલ, તારે કાંઈ બાકી રહી ગયું હોય તો. ત્યારે પરીક્ષિત કહે છે, હે પ્રભુ હવે તો સાંભળવાનું કાંઈ બાકી નથી રહ્યું. થોડી વાર થઈ, આકાશ મંડળની અંદર દેવતાઓ આવ્યા, અને દેવતાઓએ ભગવાનની અંતિમ પ્રાર્થના કરી છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતો स्तुन्वन्ति दिव्येस्तवे वेदे साङ्गमोपनिषदे गायन्ति यं साङ्गम् ये ध्यानावस्थिततर्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां स्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. દેવતાએ અંતિમ પ્રાર્થના કરી, હે પ્રભુ, એમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત, બ્રહ્માદિ દેવતાઓ, રુદ્ર મરુદગણો, ઇન્દ્ર વગેરે દેવતાઓ આપની પ્રાર્થના, આપની સ્તુતિ કરી ન શકે, આપણા ગુણ ન ગાઈ શકે. અરે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મોરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિતો ગુણાનામ ઈશ પારમયા. કદાચ સાક્ષાત સરસ્વતી છે, આ પૃથ્વીનો કાગજ કરે, વડલાની એ વંડરાઈ કરે, સાક્ષાત સરસ્વતી છે ને પોતે ગુણ લખે, દેવતાનો ગુણ ગાઈને તો પણ આપણા ગુણનો પાર ના આવે. હે ભગવાન, આપ તો અનંત છો, આપ અનંત છો. હે પ્રભુ, આપની કથા, આપના ગુણ અમે સામાન્ય માણસ કેવી રીતના ગાઈ શકીએ? બસ અમે તો અમારી કાલી કેલી ભાષામાં આપને પ્રાર્થના કરીએ છીએ. જેવા આપ છો એ પ્રમાણે જ પ્રાર્થના કરીએ છીએ. આપના જેવા સ્વરૂપને જોઈએ છે એવું અમે વર્ણન કરી શકીએ. આવી દેવતાઓએ પ્રાર્થના કરી, અને ત્યારબાદ કહે છે, અનેક કથાઓ કહી છે, પુરાણ આદિના શ્લોકની સંખ્યાઓ બતાવી છે. બધા પુરાણનો સાર અંતે છેલ્લે શ્રીમદ ભાગવત પુરાણની અંદર છે. એટલે 17 પુરાણને સાંભળો, છેલ્લે ભાગવત પુરાણને આપણે સાંભળીએ તો બધાનો સાર આવી જાય છે. અને બસ છેલ્લી વખત
સુખદેવજી મહારાજે પૂછ્યું. પરીક્ષિત કહે છે, હે પ્રભુ, હવે આપણે મારે માટે કાંઈ સાંભળવાનું બાકી નથી રહ્યું. અને છેલ્લે પરીક્ષિત મહારાજ છે એ વિદાય લે એ પહેલા સુખદેવજી મહારાજ છે એમને પ્રાર્થના કરે છે. અને એ સમયે પેલા પરીક્ષિત મહારાજને એ શ્રાપ હોય, ઋષિઓનો દેવતાઓનો શ્રાપ હોય છે. અને એ તક્ષક નાગ છે એ કરડવા માટે થઈને આવે છે. એ સમયે તૈયાર થાય છે. ત્યારે તો પરીક્ષિત છે એ તો પરિપૂર્ણ થઈ ગયો હોય છે. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અહોભાગ્ય કે જ્યાં મારા માતા પિતાના 7 દિવસ સુધી પ્રત્યક્ષ મને વ્યાસપીઠે બેઠોને આશીર્વાદ મળ્યા. મારા નાનીમાં અને મારા સાસુ સસરા પણ પધાર્યા. મારા સસરા હતા જેમને મને આશીર્વાદ આપ્યા. અત્યારે તો આપ સૌના આશીર્વાદ બસ આવી રીતના જ રહીએ. બહુ સત્કર્મ છે એ હું કરતો રહું. ભગવાનની કથાનું જિંદગીભર મને ગુણગાન કરવા મળે. બસ આનાથી મોટી ભગવાન પાસે શું માગણી કરવી. આવો અંતિમ સમયે એ પરીક્ષિત છે એ પોતે બ્રહ્મની અંદર લીન થાય છે. હવે પરીક્ષિત છે એને ખ્યાલ હોય છે કે મારું હવે મૃત્યુ નજીક આવી ગયું છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હે પ્રભુ, હવે મારે કાંઈ નથી સાંભળવું. સાંભળવાનું ઘણું હતું, આપે મને ઘણું સંભળાવ્યું. હવે મારી કોઈ ઈચ્છા બાકી નથી રહી. અને અંતિમ સમયે એ પરીક્ષિત મહારાજ છે ભગવાનને પ્રાર્થના કરે છે. કહે છે તસ્મેન વિભાસિતો યમકુલો યામ તદ્રૂપેણ જનારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપેણ યોગેન્દ્રાય ગદાત્મનાથ ભગવત દ્રાતાય કારુણ્યતઃ સચ્ચુદમ વિમલમ વિશોકમલમ સત્યમ પરમ સત્યમ પરમ. કહે છે હે પ્રભુ, આવું પરમ સત્ય છે. એનું શ્રવણ કર્યો, એનું સાનિધ્ય મળ્યું. આપણા જેવા સિદ્ધ પુરુષ સિદ્ધ ગુરુ મળ્યા. હવે મારે કાંઈ બાકી નથી રહ્યું. એ સમયે સુખદેવજી મહારાજ છે એ જવાની તૈયારી કરે છે. ત્યારે અંતિમ પ્રાર્થનામાં પરીક્ષિત મહારાજ કહે છે કે હે પ્રભુ, આપણે પણ બધા માગીએ. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે. આવતું હોય સાથે બોલતા આવજો. તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ. નાથસ્ત્વં નો યત પ્રભો, નાથસ્ત્વં નો યત પ્રભો. નામ સંકીર્તનં યસ્ય, નામ સંકીર્તનં યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ સમનમ. પરીક્ષિત મહારાજે સુખદેવજીના સાનિધ્યમાં
ભગવાનની અંતિમ પ્રાર્થના કરી, હે ભગવાન ભવે ભવે યથાર્થ ભક્તિ પાદવ સ્તવ જાય છે. હે પ્રભુ મને ભવની અંદર તમારી ભક્તિ આપો, મને ભવની અંદર તમારો દાસ બનાવો, બસ મારે એ જ જોતું છે, મારે કાંઈ જોતું નથી. હે પ્રભુ. અને એ સમયે સુખદેવજી મહારાજ છે જેવી રીતના આવ્યા હતા ભાગવતના શ્લોકનું પઠન કરતા કરતા, એવી રીતના પોતાનું જે આસન છે બગલની અંદર દબાવી ધીમે ધીમે એ પ્રેમથી ભાગવતના શ્લોકનું ગાયન કરતા કરતા ત્યાંથી રાજાની માથે હાથ મૂકે છે, એમને આશીર્વાદ આપે છે અને એની માથે હાથ મૂકી અને પોતે ધીમે ધીમે ભાગવતના શ્લોકનું પઠન કરતા કરતા ત્યાંથી ચાલ્યા જાય છે. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ છે ત્યાંથી જાય છે, પરીક્ષિતજી છે એકલા બેઠા છે. હવે એને એવા ગુરુ સિદ્ધ ગુરુ મળ્યા હતા, એને માથે હાથ મૂકી દીધો. હવે તો ખાલી પરીક્ષિતનું છોડ્યું રહ્યું હતું, એના આત્માનો તો ક્યારે ઉદ્ધાર કરી દીધો હતો અને હવે એને ક્યાંય ભય લાગવાનો હતો સર્પનો નાગનો. છતાં કહે છે પેલો તક્ષક છે એને કરવા માટે થઈને આવે છે, દંશ દેવા માટે થઈને આવે છે. રસ્તાની અંદર કોઈ કૌશિક નામનો ગોત્ર છે, એને ગોત્રનો બ્રાહ્મણ છે, એને મળે છે અને તક્ષકને પૂછે છે કે તક્ષક કઈ બાજુ જા છો? ત્યારે કહે છે કે તું મને શા માટે પૂછે છે, તું મારો રસ્તો રોકવાનો કોણ? તો કહે છે હું બ્રાહ્મણ છું, મને ખબર છે તું પેલા રાજાને દંશ દેવા જા છો અને રાજા છે, હું એને તને દંશ દેવા નહીં દઉં, એ મારો યજમાન છે. તક્ષક કહે છે કે બ્રાહ્મણ દેવ મારા રસ્તામાંથી હટી જાઓ, નહીતર રાજાનો તો ઉદ્ધાર થાવ હોય તો થશે, એની પહેલા તમારો ઉદ્ધાર થઈ જશે. અરે મારા ઝેરની ખાલી વરાળ લાગે ને તો માણસના મૃત્યુ થઈ જાય. તમને ખબર છે હું કોણ છું? હું સાક્ષાત તક્ષક છું. અરે એક જ્યારે ફૂફાડો મારું ને ત્યારે એક ફૂફાડાની અંદર માણસના પ્રાણ હરી લઉં. અરે માણસ મારો દેશો, માણસ પાણી પણ ન માગે. બ્રાહ્મણ કહે છે કે તો એવો બધો પરાક્રમી છો? તો કહે છે હા, જોવું છે મારું પરાક્રમ? કહે છે કે બતાવજો. ત્યારે પેલું તક્ષક છે એ લીલુંછમ ઝાડ હોય, એ ઘટાદાર વડલાનું ઝાડ હોય, ત્યાં તક્ષક એના થડમાં જ્યાં ફેણ મારે ને ત્યાં જે વડલાનું ઝાડ છે ને બધા પાન ફરી જાય અને સૂકું વાવર જેવું થઈ જાય, સાવ સૂકું થઈ જાય છે. થોડી વાર થાય પેલો કૌશિક ગોત્રનો બ્રાહ્મણ છે હાથમાં જલ લઈ મંત્ર ભણી અને જ્યાં અમે ઝાડ ઉપર છાંટે ને ત્યાં પેલા જેવું લીલુંછમ હોય કહે છે તક્ષક છો તો હું પણ બ્રાહ્મણ છું, હું પણ મારા ગુરુ પાસે વિદ્યા ભણેલો છું. તક્ષક સમજી જાય છે કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. તક્ષક હાથ જોડી વિનંતી કરે, હે બ્રાહ્મણ દેવ તમે મને જવા દો, મને મારું કર્મ છે, મને કરવા દો. કહે છે નહીં. તક્ષક એને દક્ષિણાની લાલચ આપે છે. બ્રાહ્મણ કહે છે મારે તારી દક્ષિણાને શું કરવી? કહે છે કે ભૂદેવ હું તમને માત્ર દક્ષિણા માટે નથી કહેતો, અમારું કર્મ છે અને એ મારું કર્મ છે, ભગવાને મને સોંપેલું છે ને મારે કર્મના નિયમ પ્રમાણે કર્મ કરવું પડશે. ત્યારે ભૂદેવ એને રસ્તો આપે છે. પેલો તક્ષક છે આગળ જાય છે. જન્મે જે આદિને પરીક્ષિતના સંતાનોને ખબર પડે છે અને એ સમયે એનો તે રસ્તો રોકે છે. ત્યારે કહે છે કે જન્મે જે એવું પિંજરું બનાવે કે એની અંદર કોઈ સામાન્ય જીવ પણ જઈ ન શકે, એક ભમરો પણ ઉડીને જઈ ન શકે એવું લોકોનું પિંજરું બનાવે, પંજર બનાવે. અને સાંભળ્યું છે કે એ સમયે પેલો તક્ષક છે પેલા ફૂલ ફળ હોય એની અંદર કીડો બનીને જાય છે. એટલે માણસનું મોત છે એ તો ક્યારેક ક્યાં રૂપમાં આવે કેમ ખબર પડે, કીડો બનીને જાય છે. અને ત્યાં જઈ અને જ્યાં પરીક્ષિત મહારાજ હોય એ તો બેઠા હોય છે, એવી રીતના પોતાનું શરીર છે એને યોગની સાથે ભગવાનની સાથે જોડી દે છે અને પ્રાણ અપાન જ્ઞાન ઉદાન સમાન જે પ્રાણો હોય છે 5 પ્રાણ છે પરમેશ્વર સાથે જોડી દે અને આવી રીતના બેસી જાય છે. એ
સમયે તક્ષક આવે છે. તક્ષક આવી અને માત્ર પરીક્ષિતના શરીરને દંશ મારે છે. અને એ સમયે પરીક્ષિત મહારાજ છે એ સ્વર્ગે સિધાય છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને દેવતાઓ એનો જય જયકાર કરે છે. પરીક્ષિત મહારાજ પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થાય છે. જન્મેજયને ખબર પડે છે અને જન્મેજય કહે છે કે જે તક્ષકે મારા પિતાનો દંશ લીધો, મારા પિતાનો જેને નાશ કર્યો છે, એ તક્ષકને હું છોડીશ નહીં. અને એ જ સમયે પેલો જન્મેજય છે એ સર્પરાટ યજ્ઞ કરે છે. મોટા મોટા ઋષિઓને બોલાવે છે. કહે છે એવો મોટો યજ્ઞ કરો કે જ્યાં પેલો તક્ષક હોય ને ત્યાં આવીને બળીને ભસ્મ થઈ જાય. ઋષિઓ કહે છે કે તક્ષક છે ને ઇન્દ્રની પાસે વયો ગયો છે અને ઇન્દ્રની પાસે એના ઇન્દ્રાસનની અંદર વીંટળાઈ ગયો છે તક્ષક. તો કહે છે કે ભૂદેવો તમે વિદ્વાન છો, ઇન્દ્ર જો તક્ષકના ઇન્દ્રાસનમાં વીંટળાઈ ગયો ને તો ઇન્દ્રને કયો એને છોડી દે, નહીતર એવા મંત્ર બોલો કે સિંહાસન સહિત ઇન્દ્ર આ યજ્ઞની અંદર બળીને ભસ્મ થઈ જાય. ત્યારે ઋષિઓને સમજાવે છે કે જન્મેજય તમે ક્રોધ ન કરો. એને ઋષિઓનો દેવતાનો શ્રાપ હતો કે શ્રાપને કારણે થઈ તમારા પિતાને તક્ષકે દંશ આપ્યો છે. હવે તો તમે પણ ભગવાનનું ભજન કરો અને એમાં જ તમારું કલ્યાણ છે. એને સમજાવે છે. આદિ છે તો શાંત થાય છે અને ભગવાનની પાસે જેમ દેવતાઓએ માગ્યું, જેમ આપણે બધા મનુષ્ય માગીએ છીએ એમ ભગવાનની પાસે આપણે માગીએ. હે પ્રભુ, જ્યારે મારો અંતિમ સમય આવે, હે પ્રભુ, જ્યારે આ દેહની અંદરથી પ્રાણ જાય ત્યારે હે પ્રભુ તમે આવીને ઊભા રહેજો અને મારા પ્રાણ છે હે પ્રભુ તમારી ભક્તિ કરતા કરતા છૂટે. હે ભગવાન, એવું હું તમારી પાસે માંગુ છું. માત્ર આપણે 1 કે 2 લાઈન ગાઈ અને આ કથાને અત્યારે વિરામ આપીએ. સામાન્ય નાની એવી ધૂન બધાને આવડતી એવી છે, કોઈ અઘરી ધૂન કહેવા નથી ગાતા, એટલે બધા આપણે બોલી શકીએ કથાના અંતે. કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ છૂટે समाये
છૂટે